કોવિડ-19ના 5 વર્ષ પછી ચાઇનામાં એક નવો વાયરસ આવ્યો અને આપણી ચિંતા વધી. પણ હ્યુમન મેટાન્યુમો વાયરસ એ 2001માં નેધરલેન્ડમાં શોધાયેલો વાયરસ છે, ચાઇનીઝ વાયરસ નથી. આ વાયરસમાં 70થી 80% કેસીસમાં સામાન્ય ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે, જેમ કે તાવ, શરદી, ઉધરસ, શરીરમાં લાલ ચકામા થવા, ગળામાં સોજો આવવો, જેની સારવાર રેસ્ટ, હાઇડ્રેટ, સિમ્પ્ટોમેટિક મેડિકેશનથી 3થી 4 દિવસમાં થઈ જાય છે. તેમાં ગભરાવાની કોઈ જરૂર નથી. 20થી 30% કેસીસ કે જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ લોકો હોય છે, નાના બાળકો હોય છે કે વયોવૃદ્ધ બાળક હોય છે, તેમાં આપણને શ્વાસ લેવામાં તકલીફ થવી, ન્યુમોનિયા થાય છે. તો આવા કેસીસમાં તમારા પીડિયાટ્રિશિયન કે ઇન્ટેન્સિવિસ્ટને તાત્કાલિક બતાવવું જોઈએ. ઇન્ફેક્ટેડ માણસો અથવા ઇન્ફેક્ટેડ સરફેસથી આ રોગ ફેલાય છે તો કોવિડ-19માં જેવા પ્રિકોશન રાખતા, સેનિટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવું, હાઇજીન જાળવી, એ બધી વસ્તુ પાછી યાદ કરી અને કરવાનો સમય આવી ગયો છે. હ્યુમન મેટાન્યુમો વાયરસીસના કેસીસ હજી ઇન્ડિયામાં બહુ લિમિટેડ છે, પણ તેને હલકામાં ના લેવો જોઈએ અને પ્રોપર સાવચેતી કે જેવી આપણે કોવિડ-19ના સમયે રાખતા હતા એવી રાખવી જ જોઈએ.